એકદમ નવી રીતે મેથીની પૂરી બનાવશું આપણે. તો તેમાં 2 કપ ઘઉંનો લોટ લીધો છે મેં, 1/3 કપ રવો ઉમેર્યો છે, 2 મોટા ચમચા બેસન ઉમેર્યું છે. હવે તેમાં વાટેલો મરીનો, કાળા મરીનો પાવડર ઉમેર્યો છે, થોડું જીરું ઉમેર્યું છે 1-1.5 ચમચી જેટલું, અને અજમો ઉમેર્યો છે. હવે 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું અને ચપટીક હિંગ, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી ઘી ઉમેરીશું આપણે. બીજી બાજુ ગેસ પર આપણે એક પેન મૂકીશું, તેમાં 2 ચમચી ઘી ઉમેરી 1 મોટો ચમચો સફેદ તલ ઉમેરશું અને ધોઈ અને સાફ કરેલી ફ્રેશ મેથી ઉમેરીશું, મેથીના પાન ઉમેરીશું અને આને એકદમ મેથીને સરસ સાંતળી લઈશું અને આ લોટમાં ઉમેરી દઈશું. હવે પાણીથી આપણે સરસ મધ્યમ પૂરી જેવો લોટ બાંધી લઈશું. 1 ચમચી દળેલી ખાંડ પણ નાખી છે, ઓપ્શનલ છે, તમે ના ઈચ્છો તો સ્કીપ કરી દેજો. જો લોટ સરસ બંધાઈ ગયો છે, થોડી વાર રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે તેમાં ઉપયોગ થતો સાટો તૈયાર કરી લઈશું. તો તેમાં 2 ચમચી મેં ઘરે બનાવેલું ઘી લીધું છે, 2 ચમચી કોર્નફ્લોર ઉમેર્યો છે અને આને સરખું બીટ કરીને ફીણી લેવાનું છે. જો આ રીતનું સરસ સ્મૂથ સાટો તૈયાર થશે. હવે એક મોટો લુઓ લઈ અને તેનો મોટો રોટલો વણી લઈશું આપણે. તેના પર 1 ચમચી સાટો ચોપડી લઈશું, થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી અને આ વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે તેને લેયર કરી અને ફરી પાછી આ રીતે વણી લઈશું. ફરી પાછો સાટો લગાવી ફરી લેયર કરીશું તો એટલી સરસ બધા પડ થશે ને. હવે આ રીતે લેયર કરી અને તેને વણી લઈશું અને આવી રીતે પતલી પતલી લાંબી સ્ટ્રીપ્સમાં કાપી લઈશું આપણે. અને ગેસ પર મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે, તેમાં સરસ ક્રિસ્પ કરકરારી તળી લઈશું મઠરી. આજની વિડીયો જો ગમી હોય તો એક લાઈક કરી દેજો. આવજો.